નમસ્કાર ખેડૂત મિત્રો, અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, વધુ સમય ન લીધા સીધા આપણે ટોપિક ઉપર આવીએ અને અમારો ઉદ્દેશ્ય એવો છે કે વધુમાં વધુ વિષયને અનુરૂપ આપ પ્રશ્ન પૂછો અને આમંત્રિત કરેલા નિષ્ણાંત દ્વારા આપની મુશ્કેલીઓ દૂર થાય એવો હોય છે. આજે મિત્રો આપણે વિષય રાખ્યો છે કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની ભૂમિકા. આ વિષય અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની માહિતી મેળવવી હોય તો અમારા નિષ્ણાતને ઝડપથી ફોન કરો અને એની તમામ માહિતી લો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. આપણે ફોન નંબર જણાવી દો: 07926853830 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની ભૂમિકા અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સુમિત આર સાળુખે સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ વૈજ્ઞાનિક વિસ્તરણ શિક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો ડૉક્ટર સાહેબને મળીએ અને કૃષિ ક્ષેત્રમાં આ ટ્રેડમાર્ક શું છે, લોગો શું છે, બ્રાન્ડની શું ભૂમિકા છે, આ તમામની માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. ડૉક્ટર સાહેબ, આમ તો આપણે ઘણી બધી વાત કરવાના છે. કાર્યક્રમની શરૂઆતમાં અમારા જે ખેડૂત મિત્ર છે ને એ જણાવો કે આ ટ્રેડમાર્ક છે શું? સૌને નમસ્કાર ખેડૂત મિત્રો. હવે ટ્રેડમાર્કની વાત કરીએ તો ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આઈપી ઇન્ડિયા એ ભારત સરકારની વેબસાઇટ છે. એના અંતર્ગત આપણે ટ્રેડમાર્ક એટલે શું? ટ્રેડમાર્ક એટલે એક નામ, પ્રતીક છે. એનાથી આપણે બજારમાં દાખલા ખેડૂતો કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરે તો વ્યાપારી વર્ગો એનાથી આપણે અલગથી એનું કોમ્પિટિશનમાં કરી શકાય. દાખલા તરીકે ટ્રેડમાર્ક કરીથી આપણે અલગથી ભાવ મળી શકાય, આપણો અલગથી એનો બ્રાન્ડિંગ તૈયાર થાય. દાખલા તરીકે માર્કેટમાં બહુ બધા બ્રાન્ડિંગ છે અને પોતાનો ટ્રેડમાર્ક છે. એનાથી આપણે અલગથી ઓળખ મળે અને આપણો કાનૂની રક્ષણ મળે. હવે તમે વાત કરો તો બહુ બધા ખેડૂતો હવે આંબાની સિઝન આવે, બહુ બધા વાડીઓમાં આપણે કઈ રીતે એનો એક્સપોર્ટ કરી શકાય તો એના માટે ખેડૂતો આપણે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરી શકાય. એનાથી આપણે અલગથી કાનૂની રક્ષણ મળે અને ભાવ બી વધારે મળે. અને તમારો જે આખો જવાબ છે એનું કદાચ હું એવું તમને ખેડૂત મિત્ર સમજાવી શકું કે ટ્રેડમાર્ક હોય, લોગો હોય કે બ્રાન્ડ, તમે જે પણ પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન કરો છો સાહેબ, તમે કદાચ મારું કંઈક ખોટું હોય તો સુધારજો, જે ઉત્પાદન કરો છો એને સરસ મજાનું એક ટ્રેડમાર્ક અને લોગો આપે છે. એટલે તમારી જે 5 રૂપિયામાં વસ્તુ જે વેચાતી એના બદલે સાહેબ આપણને 50 સુધી અથવા તો એનાથી પણ આગળ જેટલું આપણે એની અંદર એડવર્ટાઇઝમેન્ટ કરી શકીએ અને સામે એટ્રેક્ટ કરી શકીએ એના માટે આ સાહેબ ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની જી. મારા ખ્યાલથી આપણી સાથે દેવજીભાઈ રાજપૂત જોડાઈ ગયા છે. આપણે એમને સાંભળીએ. હલો દેવજીભાઈ. દેવજીભાઈ, આપને અવાજ મળી રહ્યો છે ને દેવજીભાઈ? હા બેન, નમસ્કાર. નમસ્કાર. કૃષિ દર્શન ફોનની લાઈનમાં આપનું સ્વાગત છે. દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે ખેતી ઓજાર માટે લાવવા એમાં કયો ટ્રેડમાર્ક કયો ટ્રેડમાર્ક આપણે ઉપયોગમાં કરી શકાય? સાહેબ, કૃષિ ક્ષેત્ર ધારો કે કોઈ પણ ઉત્પાદન કરે, કોઈ પણ ખેડૂત હોય, આ તો અમારા રેગ્યુલર કોલર છે ને એવા સરસ પ્રશ્ન કરે છે જેના કારણે બીજાને પણ લાભ થાય, પણ એની અંદર ટ્રેડમાર્કને કઈ રીતે આપણે લાવી શકીએ, થોડુંક એની પૂર્વ ભૂમિકા કરો. તો આપણે ખેતીની વાત કરીએ તો બહુ સારા ક્વેશ્ચન છે, એમાં પ્રશ્ન છે. દાખલા તરીકે આપણે જે ખેત પેદાશ છે એનો કઈ રીતે બ્રાન્ડિંગ કરી શકાય તો ભારત સરકારની જે આઈપી ઇન્ડિયા વેબસાઇટ છે એના ઉપર તમે ટ્રેડમાર્ક તરીકે રજિસ્ટ્રેશન કરો અને એમાં ભારત સરકારના ટોટલ 45 જેટલા ક્લાસ છે અલગ અલગ. એમાં 31 ક્લાસનો આપણો એગ્રીકલ્ચર, બાગાયત અને સામાજિક વનીકરણ એને આપણે બ્રાન્ડિંગ તરીકે એમાં રજિસ્ટ્રેશન કરી શકાય અને એમાં આપણે પોતાનું નામ રજિસ્ટ્રેશન કરીએ તો એના અલગ અલગ ઓબ્લિગેશન આવે, પેટન્ટ આવે અને હિયરિંગ આવે. પછી હિયરિંગમાં આપણે ક્લિયર થાય તો આપણો પોતાનો બ્રાન્ડિંગ તરીકે આપણે માર્કેટમાં એનું વેચાણ કરી શકાય. એટલે આ રીતે તમે સૌથી પહેલાં આઈપી ઇન્ડિયા વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરો અને એમાં પબ્લિક સર્ચમાં ટોટલ જેટલા ક્લાસ છે એમાં એગ્રીકલ્ચર ક્લાસમાં આપણે રજિસ્ટ્રેશન કરી શકાય. અને આ રજિસ્ટ્રેશનથી સાહેબ મારા ખ્યાલથી ફાયદો એવો કે જેમ કે દેવજીભાઈ રાજપૂતે કોલ કરેલો એવી રીતે એમના જ નામથી જો રજિસ્ટ્રેશન થાય તો એનું જે ઉત્પાદન છે અથવા એમનું જે પ્લસ પોઈન્ટ હોય એનો ઉપયોગ કોઈ બીજું કરીને એનો લાભ ના લઈ શકે. બરાબર ને સાહેબ? હવે આ જે કૃષિ છે એ કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક જે છે એ શા માટે મહત્વપૂર્ણ સાહેબ? એ ન હોય તો ના ચાલે? નહીં, દાખલા તરીકે મેડમ ટ્રેડમાર્કમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે હાલમાં જે આપણે બ્રાન્ડિંગ, દાખલા તરીકે આંબા હશે, ચીકુ હશે કે બહુ બધા ખેત પેદાશો હશે, એનો માર્કેટમાં તો આપણે એક્સપોર્ટ કરી શકાય, પણ એક્સપોર્ટ કરવા માટે દાખલા તરીકે કોઈ કસ્ટમર છે, ગ્રાહક છે, એને આપણે માર્કેટમાં કોઈ બી વેચાણ માટે જાય કે કોઈ લેવા માટે જાય
તો કોઈ બી સૌથી પહેલાં આપણે એનો બ્રાન્ડિંગથી જે સારા બ્રાન્ડિંગ છે માર્કેટમાં એ સૌથી વધારે આપણે લઈ શકાય. તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે જે બી આપણે બ્રાન્ડિંગ કરે તો બ્રાન્ડિંગથી દાખલા તરીકે સખી મંડળ હશે કે દાખલા તરીકે કોઈ ખેડૂતો હશે પોતાનો બ્રાન્ડ દાખલા તરીકે કોઈ સરનેમ હશે કે કોઈ ભગવાનનું નામ હશે એનાથી બી આપણે પોતાનો વાડી હશે કે ગમે તે પ્રોડક્ટ હશે એનું બ્રાન્ડિંગ કરી શકાય. એમ બ્રાન્ડિંગથી બહુ બધો ફેર પડે. દાખલા તરીકે હવે માર્કેટમાં જેટલા બ્રાન્ડ છે અલગ અલગ તે બ્રાન્ડિંગથી દાખલા તરીકે માર્કેટમાં જે આપણે શાકભાજી હશે કે કોઈ પ્રોડક્ટ હશે આપણે સૌથી વધારે એમ કહીએ કે ભાઈ અમે બ્રાન્ડિંગવાળો વસ્તુ આપો તો એનાથી આપણે ભાવ બી મળે અને ક્વોલિટી બી સારી મળે અને આપણું સાથે સાથે નામ પણ નામ પર થાય. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની ભૂમિકા. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની ભૂમિકા. વિરામમાં જતા પહેલા સાહેબ પાસેથી જે માહિતી મેળવી, સાહેબ મને પણ એવું લાગે છે કે જેમ કે આપણે કૃષિ દર્શન હોય અથવા તો અમદાવાદ દૂરદર્શન અથવા ડીડી ગિરનાર જો જે માહિતી આપતી હોય તો એમનો કેટલો વિશ્વાસ છે અમારા ખેડૂત મિત્રોનો કે આ જે માહિતી છે ને સાહેબ એ ખાલી એટ્રેક્શન માટે નહીં હોય. તમારા જેવા અનુભવી નિષ્ણાતને બોલાવીએ અથવા એમનો પોતાનો કોઈ અનુભવ કે તો જેના કારણે બીજાને ખરેખર લાભ થતો હોય એટલે એના કારણે લોકોનો વિશ્વાસ બેસે. બરાબર ને? એવી રીતે જ આ ટ્રેડમાર્ક કામ કરતું હશે. સાહેબ હવે આ જે ટ્રેડમાર્ક છે એના પ્રકાર કેટલા કે? હવે ટ્રેડમાર્કની વાત કરીએ તો ટ્રેડમાર્કમાં જે આપણે અધિકાર આપેલા એમાં પેટેન્ટ, કોપીરાઇટ, પછી ટ્રેડમાર્ક અને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે ભૌગોલિક સંકેત. તો સૌથી પહેલાં આપણે પેટેન્ટની વાત કરીએ તો પેટેન્ટમાં દાખલા તરીકે કોઈ સંશોધક હશે, કોઈ નિર્માતા હશે એનો આપણે પેટેન્ટ કઈ રીતે લઈ શકાય. કોઈ વેરાયટી હશે ખેડૂતોની, કોઈ ખેડૂતોનો પેદાશ હશે એની બી આપણે પેટેન્ટ લઈ શકાય. અને બીજો જે નંબર આવે એ કોપીરાઇટ. કોપીરાઇટમાં દાખલા તરીકે કોઈ ખેડૂતોનો કોઈ પબ્લિકેશન હશે કે કોઈ આપણા સંશોધક હશે એનો આપણે કઈ રીતે એનો કોપીરાઇટ કરી શકાય, આ બીજો નંબર આવે. અને થર્ડ નંબર સૌથી અગત્યનો છે આ ટ્રેડમાર્ક. તો ટ્રેડમાર્કમાં જે આપણે અધિકાર આપેલા છે અલગ અલગ છે એને કહેવાય ભૌગોલિક સંપદા એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. એમાં આપણે ટ્રેડમાર્કમાં જે અધિકાર કાનૂની આપેલા છે સંરક્ષણ માટે એ આપણે ટ્રેડમાર્કમાં ગણાય. અને ભૌગોલિક સંકેત એટલે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ટોટલ કુલ 4 જેટલા આપણા અલગ અલગ પ્રકાર છે. બરાબર. હવે ધારો કે સાહેબ ખેડૂતોની વાત કરીએ, કોઈ વ્યવસાય કરતું હોય એની વાત કરીએ, જો આ ટ્રેડમાર્ક છે કૃષિ ક્ષેત્રમાં, ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો કે ખેડૂતો અને વ્યવસાયોને કેવી રીતે સુરક્ષિત કરે છે એ પણ મારે જાણવું છે. કારણ કે ઘણી વખત શું થાય આપણે બ્રાન્ડ બહાર પાડી પણ જો સુરક્ષિત ના હોય તો કોઈ પણ એની ચોરી કરી શકે અથવા મને નુકસાન થઈ શકે. તો સાહેબ તમે શું એના વિશે માહિતી આપશો? તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં આપણે ટ્રેડમાર્કમાં દાખલા તરીકે તમે કોઈ બી નામ કા પ્રતીક હશે કા કલર હશે રજિસ્ટ્રેશન કરો તો રજિસ્ટ્રેશનમાં દાખલા તરીકે જે તમારો પ્રોડક્ટ હશે એનો રજિસ્ટ્રેશન કરવા માટે અલગથી આપણે આઈડેન્ટિફાય કલર હશે કા નામ હશે કા સ્લોગન હશે કા ટેગલાઇન હશે એને અલગથી ઉપયોગ કરો ત્યારે આપણે માર્કેટમાં અલગ પડે એટલે દાખલા તરીકે કોઈ ખેડૂત કહે કે એના પાસે ટ્રેડમાર્ક છે, સારા કલર છે અને અલગથી બ્રાન્ડિંગ આપેલું છે એનાથી ખેડૂતોનું વેચાણ બી થાય અને અલગ માર્કેટમાં અલગ ઇમેજ બને કે ખેડૂતો પાસે અલગ રીતે ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કરેલો છે. બરાબર. પણ સાહેબ આજે ટ્રેડમાર્ક હોય એમાં જ્યારે કૃષિ ઉત્પાદનની વાત કરીએ તો જે આ બજાર હોય છે એની બજારની જે સ્પર્ધાત્મકતા છે એના પર કઈ રીતે અસર કરે? હવે દાખલા તરીકે જે આપણે માર્કેટ વીકલીમાં માર્કેટ આવે કા એપીએમસી આવે, દાખલા તરીકે તમે આપણે કોઈ બી ખેડૂત હશે કે કોઈ બી આપણે આમ નાગરિક હશે એ આપણે કોઈ બી માર્કેટિંગ કરવા માટે જાય તો બહુ બધા લોકલ અને ટ્રેડમાર્ક બે અલગ અલગ એમાં વેપારી બી આવે અને ખેડૂતો બી આવે. દાખલા તરીકે ખેડૂતો પાસે તો બહુ સારા ક્વોલિટી માલ છે પણ એના માટે ટ્રેડમાર્ક, લોગો, પેટર્ન નહીં હશે તો એનો માર્કેટ ભાવ કશું નહીં મળે. અને એના કોમ્પિટિશનમાં બીજા જે વ્યાપારી હશે કે કોઈ ભાઈ હશે એના પોતાનો ટ્રેડમાર્ક હશે તો ડબલનો ભાવ વધારે મળે અને આ રીતે એનો ખેડૂતની આવક ડબલ કરવા માટે એનો ફાયદો થાય. એટલે ધારો કે 2 ખેડૂત, 4 ખેડૂત, 5 ખેડૂત પણ જો અલગ અલગ પોતાનો લોગો બનાવે તો એમાં પણ સાહેબ અંદર સ્પર્ધા થતી હશે ને કે ભાઈ જેથી કરીને તમારું સરસ છે તો એનું લોકો તમારા તરફ વધારે આકર્ષિત થાય. તો મારે એવો પ્રયત્ન કરવાનો કે મારા તરફ આકર્ષિત થાય. હું રાહ જોઉં છું મિત્રો, ઝડપથી ફોન ઉપાડો અને આ જે ટ્રેડમાર્ક છે, લોગો છે, તમને જે પણ પ્રશ્ન અંદર આવતો હોય કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આની અંદર જોડાતા હોય છે. વિદ્યાર્થીઓ કયા સાયન્સની અંદર જે લોકો સ્પર્ધામાં
કામ કરતા હોય છે, કોઈ સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, એ લોકો માટે પણ આ બહુ અગત્યનો છે. તો તમારા પ્રશ્નની હું રાહ જોઈ છું. ત્યાં સુધી તમારા વતી આપણે સાહેબને પૂછીએ કે સાહેબ, કૃષિ વ્યવસાય એની અંદર ટ્રેડમાર્કને સુરક્ષિત રાખવા માટે કયા પગલાં લઈ શકાય? તો સૌથી પહેલાં મેડમ, જે ભારત સરકારનો ટાર્ગેટ છે કે એફપીઓ એટલે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન, તો 10,000 સુધી જેટલા એફપીઓ કરવાના છે, તો એફપીઓના જેટલા મેમ્બર છે એ બી પોતાનો ટ્રેડમાર્ક કરી શકાય. અને પોતાનો બહુ બધા ભારત સરકાર તથા બહુ બધા આપણે ઇન્ડિયાની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ, બહુ બધા અલગ અલગ બ્રાન્ડિંગ છે કંપનીના. એટલે ખેડૂતોનો પોતાનો ઓર્ગેનાઇઝેશન બી છે અને પોતાનો બ્રાન્ડિંગ બી કરેલો છે. અને બીજી વાત કરું છું એસએચજી એટલે સખી મંડળ. બહુ બધા સખી મંડળ છે, પાપડ બનાવે, અલગ અલગ ટાઈપના બહુ બધા સાધનો બનાવે, તો એને બ્રાન્ડિંગ કરે. દાખલા તરીકે બહુ બધા ગુજરાત ગામમાં છે કે બહુ બધા સિટીમાં છે, બહુ બધા મહિલાઓ એનો ગ્રુપ બનાવીને અલગ અલગ માલ તૈયાર કરીએ, તો એનો બ્રાન્ડિંગ કરે કે ટ્રેડમાર્ક કરે, તો એનો આખા જગતમાં એનું નામ બી થાય અને ક્વોલિટી બી મળે. એટલે જેમ કે અથાણું બનાવતા હોય છે, કે જેથી કરીને જો પાપડ બનાવતા હોય છે, કે કંઈ પણ એવી વસ્તુ કે જે એમને વેચાય એના કરતાં જો નામથી બ્રાન્ડિંગ તો વેચે તો એનો આવકમાં બહુ વધારો થાય. બરાબર છે. અને એમાં જો અમને કંઈક અગવડતા નડશે તો અમારા નિષ્ણાંતો તો હંમેશા હાજર હોય છે. હવે સાહેબે છે ને જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવો શબ્દનો ઉપયોગ કરેલો. બૌદ્ધિક સંપદા, મારે સાહેબ આનું ડિટેલમાં જાણવું છે શું? એટલે બૌદ્ધિક સંપદા એટલે મેડમ આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે. ખેડૂતો માટે ભારત સરકારના અધિકાર આપેલા છે. અચ્છા. એટલે એમાં કોઈ બી થર્ડ પાર્ટી હશે, દાખલા તરીકે આપણે ટ્રેડમાર્ક આપણે પેટર્ન કરીએ, એનો રજીસ્ટ્રેશન કરીએ, તો એનો આપણે થર્ડ પાર્ટી કોઈ એનો મિસયુઝ નહીં કરી શકાય. હવે ભારત સરકારમાં અને ગુજરાત સરકારમાં અને બહુ બધા અલગ અલગ આમાં સ્કેમ બી થાય. એટલે મોટા ભાગે આપણે ટ્રેડમાર્ક કરે તો આપણે કાનૂની રક્ષણ મળે, એનાથી આપણે વેચાણ થાય. દાખલા તરીકે બહુ બધા માર્કેટમાં પોપ્યુલર બ્રાન્ડ આવે, એનાથી મોટા ભાગે મિસયુઝ બી કરે, ખેડૂત હશે કે કંપની હશે. તો ભારત સરકારનો ઉદ્દેશ એક જ છે કે એનો મિસયુઝ નહીં થાય. જે રિયલ કસ્ટમર છે અને જે ખેડૂતો છે એને પોતાનો લાભ વધારે મળે, એના માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે બૌદ્ધિક સંપદાનો આપણે યુઝ કરી શકાય. બરાબર. હવે માની લો સાહેબ કે આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અત્યારે જે જોઈ રહ્યા છે એ કોઈ પણ ઉંમરના વ્યક્તિ કેમ ના હોય, ટ્રેડમાર્ક કોણ ફાઇલ કરી શકે? એના મનમાં જો એને પ્રશ્ન થાય કે મારે આ કરવું છે, પણ કોણ ફાઇલ કરી શકે? આપણે કોઈ પણ કરી શકાય આની અંદર? એમાં ખેડૂત મિત્રો ટ્રેડમાર્ક માટે કોઈ ખેડૂત હશે, કોઈ વ્યક્તિ હશે, કંપની હશે કે કોઈ ઓર્ગેનાઇઝેશન હશે, કાંઈ એફપીઓ હશે કે સખી મંડળ હશે, એમાં કંઈ ગાઈડલાઈન નથી, એમાં કોઈ બી વ્યક્તિ ટ્રેડમાર્ક કરી શકાય. પણ ટ્રેડમાર્ક કરવા માટે આપણા પાસે જે પ્રોડક્ટ છે, જે અલગ અલગ ખેત પેદાશ હશે, એનો માર્કેટિંગ અને એનો કઈ રીતે ક્લાસમાં આઈડેન્ટિફાય થાય એ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે હમણાં વાત કરી કે 45 જેટલા અલગ અલગ ક્લાસ છે ભારત સરકારના આઈપી ઇન્ડિયા વેબસાઇટ ઉપર. એના પર આપણે વાત કરીએ તો અલગ અલગ ક્લાસ પ્રમાણે વેરિફિકેશન થાય. દાખલા તરીકે ખેતીવાડીનો અલગ થાય, બાગાયતનો છે, સામાજિક વનીકરણ છે, બહુ અલગ અલગ કાર્ડ એ ક્લાસ છે. ક્લાસ પ્રમાણે આપણે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરી શકાય. એટલે એમાં કોઈ બી વ્યક્તિ રજીસ્ટ્રેશન કરી શકે છે, એમાં જોડાઈ શકે છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની ભૂમિકા. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની ભૂમિકા. હું હજી પણ તમારા ફોનની રાહ જોઈ રહી છું. ત્યાં સુધી સાહેબ પાસેથી માહિતી લઈએ કે સાહેબે વિરામમાં જતા પહેલાં સરસ મજાની બહુ બધી વાત કરી, પણ સાહેબ મારે વેબસાઇટ્સ વિશે જાણવું છે. બરાબર, આજે તમે ટ્રેડમાર્કની વાત કરો છો, લોગોની વાત કરો છો, તો વેબસાઇટ કઈ કઈ ઉપલબ્ધ છે? અને જેમ સાહેબે કીધું કે કોઈ પણ રજીસ્ટ્રેશન કરી શકે છે, મને આનાથી સંતોષ નથી. સાહેબ, એમાં ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ? કારણ કે એ પણ બહુ જ જરૂરી વસ્તુ છે ને, પ્રોસિજર. ઘણી વખત શું થાય, આપણને અધૂરી પ્રોસિજર ખબર હોય અને આપણું કામ અટકે ને એટલે આપણે સીધો બ્લેમ મૂકી દઈએ છીએ. તો સાહેબ, મને ત્રણેય વસ્તુ વેબસાઇટ્સ, ડોક્યુમેન્ટ અને પ્રોસિજર વિશે માહિતી આપો. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે ટ્રેડમાર્કમાં રજીસ્ટ્રેશન કરવા માટે આઈપી ઇન્ડિયા એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ ભારત સરકારની વેબસાઇટ છે. આ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત હેઠળ આવે છે. તો એના આપણે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશનમાં તમે દાખલા તરીકે તમારા પાસે મોબાઈલ હશે કે લેપટોપ હશે, એના ગૂગલમાં આપણે આઈપી ઇન્ડિયા સર્ચ કરો, એમાં ટ્રેડમાર્કનો આઇકોન આવે, એમાં સર્ચ કરો. એમાં દાખલા તરીકે આપણે ખેતીવાડીમાં રજીસ્ટ્રેશન કરવાનું હશે કે બીજા કંઈ પ્રોડક્ટમાં, સૌથી પહેલાં આપણે ક્લાસ સર્ચ પબ્લિક સર્ચમાં જવું પડે. પબ્લિક સર્ચમાં અલગ અલગ જે ક્લાસ છે એમાં આઈડેન્ટિફાય કરવું પડે અને એમાં રજીસ્ટ્રેશન થયા પછી ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન આવે. એમાં તમારું નામ, આધાર કાર્ડ અને દાખલા તરીકે પ્રોડક્ટ છે એનો કંઈ પ્રોડક્ટની જસ્ટિફાય, દાખલા તરીકે ખેતીવાડીનો હશે તો એનો આકાર,
એનું કઈ રીતે કેટલા વજન છે એ આખી વિગત એમાં અપલોડ કરવું પડે. પછી એમાં 1 મહિના પછી અરજી એક્સેપ્ટ થાય, એના પછી આખી પ્રોસિજર થાય. દાખલા તરીકે તમારું નામ પબ્લિક સર્ચમાં નહીં હશે તો પછી ઓબ્લિકેશન આવે. દાખલા તરીકે કોઈનો સરનેમ હશે તો સરનેમમાં થોડો ચેન્જ, સરનેમમાં એટલે આગળ કોઈ ફ્રૂટ નામ હશે કે પાછળ કોઈ બાગાયતનું નામ હશે, એ થોડો ચેન્જ કરવું પડે. ચેન્જ થયા પછી ઓબ્લિકેશન આવે. ઓબ્લિકેશનમાં બી નહીં થાય તો પછી હિયરિંગમાં થાય, અને હિયરિંગમાં આપણે જસ્ટિફિકેશન આપવું પડે કે દાખલા તરીકે આપણે સામેની પાર્ટી પૂછે કે તો પછી સાહેબ આપણે આ રીતે નામનું જસ્ટિફિકેશન છે કે આખા ઇન્ડિયામાં નથી, એટલે જસ્ટિફાય કરવું પડે. પછી આપણે લાસ્ટ સર્ટિફિકેટ મળે કે ટ્રેડમાર્ક આપણું રજીસ્ટ્રેશન થઈ શકે છે આ રીતે. બરાબર. અને આ જે ડોક્યુમેન્ટ્સ છે આપણે જે જોઈએ છે એ કયા કયા પર આધારિત હોવા જોઈએ એના વિશે પણ થોડીક ડિટેલમાં. હા, ડોક્યુમેન્ટ, ખેડૂત મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આમાં આપણે જે ટ્રેડમાર્કની વેબસાઇટમાં તો ગાઈડલાઇનમાં છે જ, પણ મેઇન તો આપણે પેન કાર્ડ, આધાર કાર્ડ, 7/8ની નકલ અને આપણે કઈ કઈ પ્રોડક્ટની વાત કરી એની ડિટેલમાં આપણે ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવું પડે. બરાબર. અને ખેડૂત મિત્રો તમે જોતા હશો કે કોઈ પણ બોટલ અથવા પ્રોડક્ટ હોય ને સાહેબ, એમાં કેપિટલ TM, કેપિટલ R, કેપિટલ SM, આ છે શું સાહેબ? ખેડૂત મિત્રો સૌથી પહેલા આપણે કોઈ બી પ્રોડક્ટનું રજીસ્ટ્રેશન કરીએ તો TM એટલે ટ્રેડમાર્ક, એટલે આપણે કોઈ બી આપણી, એટલે એનો મિનિંગ એ કહેવાય કે પ્રોસેસ ચાલતી છે. એટલે આપણે કોઈ બી પ્રોડક્ટ, દાખલા તરીકે આપણે આંબાનો 10 કિલોનો બોક્સ છે તો બોક્સ ઉપર આપણે ઉપર TM લખી શકાય. દાખલા તરીકે હું આજે અરજી કરી તો તરત તો આપણે સર્ટિફિકેટ નહીં મળે, આપણે એના માટે 15 દિવસ, 1 મહિના, 1 વર્ષ બી નીકળી જાય. તો આપણે વેચાણ કરવા માટે TM લખી શકાય. એટલે ટ્રેડમાર્ક એટલે આપણો અંડર પ્રોસેસ છે. એનો મિનિંગ એ તો આપણે થર્ડ પાર્ટી આના ઉપર આપણે ઓબ્લિગેશન લઈ શકાય, અને માર્કેટમાં બી આને આપણા ઉપર કંઈ કાનૂની બી કાર્યવાહી નહીં કરી શકાય, એટલે ટ્રેડમાર્ક લખી શકાય. અને ખેડૂત મિત્રો બીજો છે R એટલે રજિસ્ટર. રજિસ્ટરનો મિનિંગ એ છે કે આપણે ફાઇનલ પ્રોસિજર, એટલે આપણે 3-4 મહિના પછી જે સર્ટિફિકેટ મળે એને આપણે R કહેવાય. એટલે એનો 20 વર્ષનો મુદત આવે તો આપણે એને કોઈ બી બોક્સ હશે, કોઈ બ્રાન્ડિંગનો આપણો પ્રોડક્ટ હશે એના ઉપર આપણે R લખી શકાય. બરાબર. અને ખેડૂત મિત્રો SM એટલે સર્વિસ માર્ક આવે. દાખલા તરીકે કોઈ C હશે, જે બી કંપની અને ખેડૂતો સર્વિસ પ્રોવાઈડ કરતા હશે એના પ્રોડક્ટ ઉપર SM લખી શકાય. એટલે આ રીતે આપણે TM એટલે ટ્રેડમાર્ક, R એટલે રજિસ્ટર અને SM એટલે સર્વિસ માર્ક, એ ત્રણ આપણે હાલમાં અલગ અલગ જે પ્રતીક છે એ યુઝ કરી શકાય. એટલે આપણો સમય પણ વેરફાઈને અને આપણે પ્રોડક્ટ માર્કેટમાં પણ લાવી શકીએ. સાહેબ, આ જે કૃષિ ઉદ્યોગ છે એમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે આ જે બ્રાન્ડિંગ છે એ શું ભૂમિકા ભજવે? ખેડૂત મિત્રો બ્રાન્ડિંગની વાત કરીએ તો બ્રાન્ડિંગનો હાલમાં બહુ વ્યાપકપણે યુઝ થાય છે. જો ખેડૂત મિત્રો એનો યુઝ કરે તો એનો આવક કા પહોંચી જાય. દાખલા તરીકે કોઈ બી ગુજરાતના ખેડૂત હશે કે પંજાબના હશે કે કોઈ બી સ્ટેટના હશે, એ પોતાનો પેદાશ કરવા માટે, ખેડૂત પેદાશનો જે એનો આવક છે એ ડબલ કરવા માટે બ્રાન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બ્રાન્ડિંગમાં જે હમણાં મેડમની વાત કરી તો લોગો અને બ્રાન્ડિંગ સિલેક્શન બહુ મહત્ત્વનું છે. એમાં અલગ અલગ ડિઝાઇન બી આવે, કલર બી આવે, અલગ અલગ. દાખલા તરીકે આપણે જે દાખલા તરીકે ચીકુની વાત કરીએ કે પછી શેરડીની વાત કરીએ કે પછી ડાંગરની વાત કરીએ, એમાં જે લોગો આવે, લોગો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે લોગો તમે આ રીતે સિલેક્ટ કરો કે તમારો પ્રોડક્ટમાં સીધો વેચાણમાં બહુ બધો ફાયદો થાય. એટલે પ્રોડક્ટની અને બ્રાન્ડિંગની બહુ મોટી ભૂમિકા છે હાલમાં. અને અમે એવું માનીએ છીએ કે ધારો કે આ જે સબ્જેક્ટ છે ને કદાચ એવું નથી કે ક્લિયર નથી થઈ રહ્યો, હવે ક્લિયર છે, પણ ઘણી વખત શું થાય કે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અમારા જે ખેડૂત મિત્રો છે એ સારી રીતે કમાય. જે કમાઈ તો રહ્યા જ છે, પણ એવી રીતે કે એનું નામ પણ થાય, આપણા તાલુકા છે, જિલ્લા છે, રાજ્ય છે, ભારતનું નામ થતું હોય તો એમાં હંમેશા સરકાર સહાયરૂપ થતી હોય છે. એટલે મને એવું લાગે છે કે કામ ક્લિયર છે, પણ એમાં થોડું ઉત્સાહ બતાવવો પડશે, અને એના માટે તમે લોકો તો અમને સાથ આપો છો. સાહેબ, આજે મજબૂત બ્રાન્ડ બનાવવું હોય તો એ બનાવવા માટે કૃષિ વ્યવસાયો કયા પગલાં લઈ શકે? તો ખેડૂત મિત્રો હવે સૌથી પહેલાં બ્રાન્ડ તૈયાર કરવા માટે એના જે અલગ અલગ પ્રકારો આવે, દાખલા તરીકે આપણે વર્ડ માર્ક આવે, પછી ડિવાઇસ માર્ક આવે, 3 ડાયમેન્શનલ માર્ક આવે અને કલર માર્ક આવે, અને પછી સાઉન્ડ માર્ક આવે. તો માર્કમાં સૌથી પહેલાં આપણે વર્ડ માર્કની વાત કરીએ તો વર્ડ માર્કમાં શબ્દ, અક્ષરો, સ્લોગન, ટેગલાઇનનો આપણે ઉપયોગ કરી શકાય. એનાથી આપણે બજારમાં જે આપણે અલગથી એને ઓળખાણ થાય. બીજી વાત કરું તો ડિવાઇસ અને પછી સાઉન્ડ. ડિવાઇસમાં આપણે અક્ષરનો લિમિટ આવે, દાખલા તરીકે 10 અક્ષર, 15 અક્ષર, એ રીતે આપણે એનો વર્ડ માર્કનો ઉપયોગ કરી શકાય. પછી સાઉન્ડ માર્ક, દાખલા તરીકે તમે જો બહુ બધી સરકારી બેંકમાં કે પછી કંપનીઓમાં સાઉન્ડ માર્ક આવે, દાખલા તરીકે કોઈ એડ બી આવે કે આ રીતે આપણે એનો પબ્લિસિટી કરી શકાય. અને કલર માર્કમાં એટલે અલગ અલગ આપણે કલર લઈ શકાય સિઝન પ્રમાણે, હશે પ્રોડક્ટ પ્રમાણે, કોઈ ગ્રીન કલર હશે, રેડ કલર હશે, એનાથી આપણે પ્રોડક્ટની માર્કેટમાં અલગથી આઈડેન્ટિફાય થાય.
બરાબર. આપણે જેમ કે ઇન્ટરનેટ પર સર્ચ કરીએ, તમે વાત કરી તો મને ટ્રેડમાર્કની જો માહિતી જોઈતી હોય તો મળે છે, પણ મને છે ને સાહેબ હજી એવું પૂછવું છે કે જે ભારત છે એમાં ટ્રેડમાર્કની કેટલી ઓફિસો છે? મારે રૂબરૂ મળીને જ કોઈ થોડી માહિતી લેવી હોય તો એમાં છે ને ખેડૂત મિત્રો, આપણે મુંબઈમાં એનો મેઇન મથક છે, જે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ ટ્રેડમાર્કનું. તો એમાં તમે મુંબઈમાં દાખલા તરીકે કોઈ ખેડૂત હશે નજીકના, તોય બી એમાં રૂબેરૂબ તમે મળી શકો. એમાં બહુ અલગ અલગ ટાઈપના અધિકારી આવે, આખી ચેઇન આવે, તેમાં તમે ડિટેલમાં બી કોઈ અધિકારી આપણે માહિતી આપી શકાય. અને એમાં હવે સમ બ્રાન્ચની વાત કરીએ તો કલકત્તામાં ઓફિસ છે, બાકી દિલ્હીમાં બી થવાનું છે. એટલે આ રીતે દાખલા તરીકે એમાં એક જ છે કે જે ટ્રેડમાર્કનો ખેડૂત આલમમાં જાગૃતતા કઈ રીતે થાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતો માટે તો બહુ બધા સ્કીમ હશે, બહુ બધી યોજનાઓ, ખેડૂતની આવક ડબલ કઈ રીતે થાય એનો ભારત સરકાર આની ગુજરાત સરકાર તો કટિબદ્ધ છે. તો એમાં જે મેડમની વાત કરીએ તો ખેડૂત આલમમાં એનો પ્રચાર પ્રસાર કઈ રીતે થાય એના માટે આઈપી ઇન્ડિયાના વેબસાઇટનો રચના કરવામાં આવેલી છે. અને હજી જેટલું જોઈએ ને એટલા ખેડૂતો યુઝ નથી કરી રહ્યા, બાકી ખરેખર જે કરી રહ્યા છે એમને લાભ પણ થઈ રહ્યો છે. સાહેબ, આ સારી રીતે ડિઝાઇન કરેલો જે લોગો હોય એ કૃષિ ઉદ્યોગમાં બ્રાન્ડની જે ઓળખ છે એમાં કેવી રીતે કામ કરે, કઈ રીતે ફાળો આપે? તો મેડમ, એ જે ખેડૂત મિત્રો, આપણે જે બ્રાન્ડની વાત કરીએ તો બ્રાન્ડ આ શબ્દ એટલા ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે આપણે વેચાણમાં કરીએ તો દાખલા તરીકે બહુ બધા અલગ અલગ પ્રોડક્ટ આવે. હવે ખેડૂતો વચ્ચેનો જાગૃતતા નથી, કેમ કે ખેડૂતને ખબર નથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી શું છે, બૌદ્ધિક સંપદા શું છે, ટ્રેડમાર્ક શું છે, કોપીરાઇટ શું છે. એનાથી તમે ઇન્ટરનેટમાં બી તો માહિતી મળી શકે. અને દરેક પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે મોટા ભાગે. એન્ડ્રોઈડ મોબાઈલમાંથી તમે અલગ અલગ ગૂગલ પર સર્ચ કરો તો આખી વિગત એમાં ગાઈડલાઈન કઈ રીતે કરી શકાય, એના કેટલા ટાઈમ આવે, ઓબ્લિગેશન કઈ રીતે આવે, કાનૂની રક્ષણ કઈ રીતે મળે. એટલે આ રીતે તમે એનાથી સચોટ માહિતી મળી શકો. પણ સાહેબ, ધારો કે તમે નિષ્ણાંત છો, ડૉક્ટર છો, ઘણા વખતથી આ ફિલ્ડમાં કામ કરો છો, પણ કદાચ કોઈ ગભરાતું હોય અને અથવા એને મૂંઝવણ હોય અથવા ઝીઝકતું હોય, તો તમે એમને શું સંદેશો આપશો તમારા તરફથી અંતમાં, જેથી કરીને એને પ્રોત્સાહન મળે? ખેડૂત મિત્રો, હવે જે મેડમની વાત કરી તો એમાં આપણે આગળ વધવા માટે આ બધી ટેકનોલોજી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર, એનો ઉપયોગ તો કરવું જ પડે. કોઈ બી ખેડૂત હશે તો એમાં કોઈ બી જમીન માટે હશે કે એના માટે તો આ બધો ઉપયોગ આપણે કરવું જ પડે. એનાથી આપણે લાભ બી વધે. અને લાભે વધે, અને જેટલું બને એટલું જો આપણે સહકાર આપશું તો આપણો પણ લાભ થશે અને દેશનો પણ વિકાસ થશે. ખરેખર સાહેબ, ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને. આપ નવસારીથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની ભૂમિકા અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ડૉક્ટર સુમિત આર સાળુંખે સાહેબ પાસેથી કૃષિ ક્ષેત્રમાં ટ્રેડમાર્ક, લોગો અને બ્રાન્ડની ભૂમિકા અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું તમને ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા બુધવારે તારીખ 7/2/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો, વિષય છે ફળ પાકોમાં કેળવણી અને છટણી. વિષય ફરી વખત નોંધી લેશો, ફળ પાકોમાં કેળવણી અને છટણી. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.